નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા. એમાંના પ્રીવિયસના લેક્ચરની અંદર ઉદાહરણના એક્ઝામ્પલ્સ સોલ્વ કર્યા. હવે આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ જોવાના છે. એમાં પહેલું એક્ઝામ્પલ છે કે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો એ પરાવર્તિત અને બી વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ મેળવવાની છે. એક્ઝામ્પલ નંબર 10.1. એક રંગી 589 નેનોમીટર તરંગ લંબાઈવાળો પ્રકાશ. આ એક રંગી 589 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ છે. यानी कि आपात प्रकाशनी तरंग लंबाई आपी आपात प्रकाशनी तरंग लंबाई लेमड़ा 589 नेनोमीटर है अथवा एनु 5.89 गुणा 10⁻7 मीटर कही सकूँ. हवे ज्यारे हवामांथी पाणीनी सपाटी पर आपात थाय, हवामांथी पाणीनी सपाटी पर आपात थाय तो पेलू ए અહીંથી પ્રકાશનું કિરણ જો પરાવર્તિત થતું હોય તો પરાવર્તિત પ્રકાશ માટે ઓકે પરાવર્તિત થાય છે એટલે માધ્યમ હવા હતું, હજી પણ હવા જ રહી. યાની કે અહીંયા પ્રકાશની ઝડપ v2 अथवा v1 कहूँ परावर्तित प्रकाशनी झड़प जेटली हवामां हती एटली ज रही के नहीं. हवामां प्रकाशनी झड़प केटली होय 3 × 10⁸ मीटर प्रति सेकंड ज रही. ओके तरंग लंबाई केटली थाय λ1 कहूँ तरंग लंबाई परावर्तित प्रकाशनी तरंग लंबाई. तो माध्यम नथी बदलातुं, हवा हतुं परावर्तित हवामां ज छे माटे λ1 पण आपात प्रकाश जेटली कारण के अहींया जेटली हशे एटली ज रहे. यानी कि तरंग लंबाई पण 5.89 × 10⁻7 मीटर जेटली अथवा 589 नेनोमीटर रही. आवृत्ति शुं थाय? आवृत्ति तो λ बराबर c/f थाय अथवा v/f कही सकूँ. यानी f ने करता बनावुं तो f बराबर शुं थाय? v ना छेदमां लेमड़ा थाय के नहीं. यानी f1 इज इक्वल टू v1 ना छेद में शू थाय λ1. v1 केटला छे 3 × 10⁸ छे. λ1 केटला छे 5.89 × 10⁻7. ओके सादुरूप आपू 3/5.89 0.509 गुणा -7 ऊपर जाए +7 ने 7 14 ने 1 15 10⁻15 यानी आवृत्ति है 5.09 गुणा 10⁻14 हर्ट्ज. तो आ पेलो जवाब मळी गयो. परावर्तित प्रकाशनी झड़प, परावर्तित प्रकाशनी झड़प एनी तरंग लंबाई अने एनी आवृत्ति. हवे बी वक्रीभूत प्रकाश माटे यानी प्रकाशनुं किरण हवामांथी पाणीमां जाय. पाणीनो वक्री भवनांक 1.33 आपी दीधो छे. तो पाणीमां जाय तो एनी झड़प बदलाय, एनी तरंग लंबाई बदलाय, आवृत्ति न बदलाय. मैं आना प्रीवियसना लेक्चरमां कीधुं तो आवृत्ति उद्गमनो गुणधर्म छे. माध्यम उपर आधार राखतुं नथी. आवृत्ति उद्गमनो गुणधर्म छे, माध्यम पर आधार राखतो नथी. यानी वक्रीभूत प्रकाश पाणीमां जाय त्यारे एनी आवृत्ति हवामां होय एटली ज होय. यानी केटली हशे 5.09 × 10⁻14 हर्ट्ज हशे. झड़प v2 छे ए बदलाई जाय જ્યારે પ્રકાશનું કિરણ કોઈ માધ્યમમાં જતું હોય n વક્રી વળાંકવાળા માધ્યમમાં તો એની ઝડપ c/n જેટલી હોય. हाँ
સી એટલે હવામાં 3 × 10⁸. માધ્યમનો વક્રીભવનાંક પાણીમાં જાય એટલે 1.33. આને બદલે કંઈક કાચ આપ્યું હોય તો 1.5. એની 3/1.33 કરો. બે 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો તરંગ લંબાઈ શું થાય? આવૃત્તિ મળી ગઈ, ઝડપ મળી ગઈ, તરંગ લંબાઈ લેમડા બરાબર C/F થયા. એને અહીંયા V/F થશે કે નહીં? એની V2/F2. એની V2 કેટલા? 2.25 × 10⁸. F2 કેટલા? 5.09 × 10⁻14. એની 2.25 ભાગ્યા 5.09 અને 0.443. 14 ઉપર જાય માઇનસ, એની 10⁻6 મીટર. નેનોમાં જોતું હોય તો 3 વડે યાની 443 નેનોમીટર એની તરંગ લંબાઈ થાય. ઓકે, તો પાણીમાં જો યાદ રાખશું માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય, ઝડપ બદલાય, આવૃત્તિ બદલાય નહીં. નેક્સ્ટ વન જો એક્ઝામ્પલ નંબર 10.2. કે નીચે આપેલ દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું થાય? જો બિંદુવત ઉદ્ગમ હોય, બિંદુવત ઉદ્ગમમાંથી મેં તમને આ બધું ભણાવી દીધું હતું. બિંદુવત ઉદ્ગમ હોય તો બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો તરંગ અગ્રનો આકાર કેવો થાય? ગોળાકાર તરંગ અગ્ર હોય. બિંદુવત ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થાય. બી બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર પર મૂકેલ હોય, યાની લેન્સ બહિર્ગોળ લેન્સ લો, જ્યારે પ્રકાશ ઉદ્ગમ એના મુખ્ય કેન્દ્ર પર હોય ત્યારે એમાં વક્રીભૂત થતો પ્રકાશ છે મુખ્ય અક્ષને સમાંતર હોય, યાની કે ત્યારે જે તરંગ અગ્ર હશે એ કયો તરંગ અગ્ર હશે? સમતલ તરંગ અગ્ર. કયું હશે? સમતલ તરંગ અગ્ર. તરંગ અગ્ર આપણે ભણી ગયા. ત્રીજું ઇન્ટરેસ્ટિંગ, દૂર રહેલ તારાના પ્રકાશના તરંગ અગ્ર પૃથ્વી દ્વારા આંતરેલો ભાગ, યાની તારો છે એ ગોળાકાર છે, એમાંથી ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થાય. પરંતુ જ્યારે એ પૃથ્વી પર ઉપર આવે ત્યારે એનું તરંગ અગ્ર કેવું હશે? સમતલ તરંગ અગ્ર હોય. મેં ત્યારે કીધું હતું કે જો દૂર ગોળાકાર તરંગ અગ્ર ખૂબ જ મોટા અંતરે સમતલ તરંગ અગ્ર બને. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નથી દેખાતું. આ 443 0.443 નો જવાબ છે 0.443 × 10⁻6. યાની કે અહીંયા નેનોમીટરમાં કરવા 10⁻3 વડે અથવા 10⁻3 વડે ભાગવા પડે તો 10⁻3 વડે ગુણું તો 443 નેનોમીટર જવાબ આવે. એક્ઝામ્પલ નંબર 10.3 જો કાચનો વક્રીભવનાંક 1.5 છે તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થાય? આપેલું. બીજું, શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના તો રાતા અને જાંબલી એ બે રંગમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરે? ઓકે, MCQમાં આવવાની શક્યતા આ કન્સેપ્ટ. પેલું તો બહુ ઇઝી છે. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં જાય, કાચનો વક્રીભવનાંક છે 1.5 છે, તો કાચમાં પ્રકાશની ઝડપ હવા કરતાં એનમાં ભાગની હોય, યાની C/N જેટલી હોય. સી કેટલા? 3 × 10⁸. વક્રીભવનાંક કેટલો? 1.5 કાચનો. તો કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બહુ ઇઝી વસ્તુ. પણ બીજું ઇન્ટરેસ્ટિંગ છે. શું પ્રકાશની ઝડપ કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? યાની કે કાચની અંદર
તમે જે પ્રકાશ આપાત કરો છો, જો એ જુદા જુદા રંગનો પ્રકાશ હોય જાનીવાલી પિનાલ, તો એની ઝડપ જુદા જુદા રંગ માટે જુદી જુદી હોય. ઇન્ટરેસ્ટિંગ. જો યાદ રાખશું કે દરેક રંગની તો દરેક રંગ માટે કાચનો વક્રીભવનાંક જુદો જુદો હોય. યાદ રાખશું કે જુદા જુદા રંગ માટે કાચનો વક્રીભવનાંક જુદો જુદો હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાની કે જાની વિબગ્યોર હોય ને, જાનીવાલી પિનારા, એની સૌથી વધારે વક્રીભવનાંક વાયોલેટ યાની જાંબલીનો, સૌથી ઓછો વક્રીભવનાંક લાલનો હોય. યાની કે જુદા જુદા રંગ માટે તરંગ લંબાઈ, જુદા જુદા રંગની તરંગ લંબાઈ કેવી હોય છે? જુદી જુદી હોય છે. એટલા માટે શા માટે જુદો જુદો વક્રીભવનાંક હોય? કે દરેક રંગની તરંગ લંબાઈ કેવી હોય? જુદી જુદી, માટેનો વક્રીભવનાંક જુદો જુદો હોય. અને આ સંબંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે વાયોલેટ, આમ યાદ રાખશું, વિબગ્યોર, સૌથી વધારે વક્રીભવનાંક વાયોલેટનો અને સૌથી ઓછો લાલ. અને આની ઉપરથી તો એમ કહેવાય ને કે વેગ છે એ વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો એનો મતલબ થયો કે કઈ રંગની ઝડપ સૌથી વધારે? લાલ રંગની ઝડપ સૌથી વધારે અને જાંબલી રંગની ઝડપ સૌથી કેવી હોય? ઓછી. યાની પ્રિઝમની અંદર જ્યારે શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ આપાત કરો એ 7 રંગનો હોય, તો જુદા જુદા રંગ છે એની ઝડપ કેવી હશે? જુદી જુદી. તો રાતા અને જાંબલીમાંથી કયો રંગ પ્રકાશમાં ધીમે ગતિ કરે? તો કે જાંબલી રંગ છે એની ઝડપ ઓછી છે, એની જાંબલી રંગ ધીમે ગતિ કરે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે, આ ઘણી જગ્યાએ પૂછાય. તરંગ લંબાઈનો સંબંધ હોય તો યાદ કરો, લેમ્બડા બરાબર C/F થયું, V/F થયું, C ને બદલે V, અને V છે એ C/N થયું કે નહીં? એની તરંગ લંબાઈ પણ વક્રીભવનાંકના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. યાની કે તરંગ લંબાઈ માટે સંબંધ કયો થાય? કંઈક આવો સંબંધ રહે. આવો સંબંધ યાદ રાખશું. આ વક્રીભવનાંકનો સંબંધ સાથે 7 રંગ માટે, આ ઝડપનો અને આ તરંગ લંબાઈનો. આવૃત્તિનો શું સંબંધ હોય? આવૃત્તિ બધા માટે સરખી હોય. આવૃત્તિ માધ્યમ ઉપર આધાર રાખતી નથી. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10.4 છે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર અને પડદો 1.4 મીટર દૂર છે. તો મધ્યસ્થ પ્રકાશિત છલાકા અને ચોથી પ્રકાશિત છલાકા વચ્ચેનું અંતર જો 1.2 સેન્ટીમીટર જેટલું માનવામાં આવે, તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થાય? ઓકે, યંગનો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે. જો કે ડ્રો કરવાની કંઈ જરૂર નથી, સમજવા માટે ડ્રો કરું છું. યાની કે જ્યારે આમાંથી જે પ્રકાશ આવે છે એ જુદી જુદી જગ્યાએ સંપાત થાય, અને પ્રકાશિત છલાકા અને અપ્રકાશિત છલાકા, આ રીતે એક ભાત રચાય. અહીંયા શું કીધું? 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d 0.28 મિલીમીટર, એની 10⁻³ મીટર. પડદો સ્લિટથી 1.4 મીટર દૂર છે. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ D, 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d. હવે જો એવું કીધું, મધ્યસ્થ પ્રકાશિત છલાકા અને ચોથી પ્રકાશિત છલાકા વચ્ચેનું અંતર, મધ્યસ્થ પ્રકાશિત છલાકા અને ચોથી પ્રકાશિત છલાકા વચ્ચેનું અંતર, જેને x4 કહું, એ 1.2 સેન્ટીમીટર આપી દીધું. 1.2 × 10⁻² મીટર. તો તરંગ લંબાઈ મેળવવાની છે. યાદ કરો, આપણે કીધું હતું nમી પ્રકાશિત છલાકાનું મધ્યસ્થ પ્રકાશિત છલાકાથી અંતર, યાદ કરો, nમી પ્રકાશિત છલાકાનું મધ્યસ્થ પ્રકાશિત છલાકાથી અંતર
एक्स एन बराबर शू थाय एन लेमडा डी अपॉन स्मॉल डी थाय कि नहीं याद करो आ कीधुं थुं हाँ ए माटे अप्रकाशित होय तो पण आज सूत्र आवशे एन लेमडा डी अपॉन स्मॉल डी यानी कि अहींया मध्यस्थ प्रकाशित छलाकाथी चौथी प्रकाशित छलाकानुं यानी x4 आप्युं एनी 4 लेमडा डी अपॉन शुं थाय स्मॉल डी थाय આપણે લેમડાને કરતા બનાવે એટલે લેમડા 4 સોરી લેમડાને કરતા બનાવું તો x4 ઇન્ટુ ડી અપોન શું થાય 4 કેપિટલ ડી થયો x4 કેટલા 1.2 ગુણ્યા 10 ની -2 સ્મોલ ડી કેટલા 0.28 ગુણ્યા 10 ની -3 અપોન 4 કેપિટલ ડી કેટલા 1.4 કેલ્ક્યુલેટરનો યુઝ કરો 1.2 ગુણાકારમાં 0.28 ભાગ્યા 4 ભાગ્યા 1.4 0.06 -5 મીટર यानी कि 6 गुणाकाરમાં 10 ની -7 મીટર કહી શકું નેનોમીટરમાં હોય તો 100 વડે ગુણું 100 વડે ભાગવું એટલે કેટલા થાય 600 નેનોમીટર થયું ઓકે આ નોટ ડાઉન કરી નાખજો ओके नेक्स्ट वन है एग्जाम्पल नंबर 5 10.5 लेमड़ा जेटली एक रंगी तरंग लंबाई धरावता प्रकाश साथे करेला यंगना 2 स्लिटना प्रयोग में પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમ્બડા હોય ત્યાં તીવ્રતા કે જેટલી હોય અને જ્યાં પથ તફાવત લેમ્બડા બાય 3 જેટલી કરીએ તો તે આગળ પ્રકાશની તીવ્રતા કેટલી થાય બે વસ્તુ આપી છે જુદા જુદા પથ તફાવત માટે જુદી જુદી તીવ્રતા તમારે મેળવવાની છે કન્ડિશન પહેલી એવું કીધું કે બે સ્લિટ S1 અને S2 માંથી I1 I2 તીવ્રતાનો પ્રકાશ ઉત્પન્ન થાય કોઈક બિંદુએ સંપાત થાય પણ એ બંને વચ્ચેનો પથ તફાવત છે P1 પથ તફાવત એટલે આમ તો x2 - x1 ને એ લેમ્બડા જેટલો છે ओके तो कड़ा तफावत केटलो थाय पथ तफावत आप्यो कड़ा तफावत 5 मेळवવો હોય तो k એટલે 2π अपॉन લેમ્બડા इनटू x2 - x1 એટલે p1 થાય હંમેશા યાદ રાખજો કડા તફાવત IMCQ में एग्जाम में पूछो કે કડા તફાવત એ 2π अपॉन લેમ્બડા इनटू पथ तफावत જેટલો હોય यानी 5 કેટલો થાય 2π अपॉन લેમ્બડા इनटू લેમ્બડા 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 ગયા તો કડા તફાવત કેટલો થયો 2π રેડિયન જેટલો થયો आ कंडीशन में तीव्रता I1 है ए के जेटली होय रेडी I1 है केटली होय के जेटली होय आ पहली कंडीशन है हवे कंडीशन बदलावी बीजी के जो पथ तफावत ए लेम्बडा बाय 3 करिए तो कड़ा तफावत शू थाय तो के पथ तफावत सॉरी 2π अपॉन लेम्बडा इनटू पथ तफावत थाय यानी 2π अपॉन लेम्बडा इनटू लेम्बडा बाय 3 लेम्बडा लेम्बडा गया एनी जो φ2 છે 2π બાય 3 જેટલા હોય ત્યારે એની તીવ્રતા I2 છે k ડેશ જેટલી હોય તો k ડેશ અને k વચ્ચે તમારે સંબંધ મેળવવાનો છે ઇન્ટરેસ્ટિંગ છે કે જ્યારે બે S1 અને S2 ઉદ્ગમમાંથી પ્રકાશ છે કોઈ એક બિંદુએ સંપાત થતી હોય તો એની સરેરાશ તીવ્રતા
આઈનું સૂત્ર આપણે ખબર છે, સંપાતીકરણને લીધે મળતી કુલ તીવ્રતા. બે ઉદ્ગમ હોય તો I બરાબર I1 પ્લસ I2, આ યાદ રાખશું, +2 √I1 I2 ઇન્ટુ શું થઈ cos phi. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો બે I1 અને I2 તીવ્રતા ધરાવતા ઉદ્ગમમાંથી કોઈ એક જગ્યાએ બે તરંગો સંપાત થતા હોય તો પરિણામી તીવ્રતા I1 પ્લસ I2 +2 √I1 I2 ઇન્ટુ cos phi. હા, એ બંને ઉદ્ગમની તીવ્રતા સરખી છે ને I0 કહું તો I1 બરાબર પહેલા કન્ડિશનની અંદર I0 પ્લસ I0 +2 √I0 ઇન્ટુ I0 એટલે I0² cos phi. પણ પહેલી કન્ડિશનમાં phi1 કેટલા છે? 2π જેટલા છે. એની 2I0 પ્લસ I0² નું વર્ગમૂળ I0 થાય એટલે 2I0 cos 2π. cos 2π શું થાય? +1 થાય. જો cos પાઈ હોત તો -1, પણ 2π છે એટલે શું થાય? +1. યાદ છે ને OLSTCમાં 0 પછી આ સેટ પાઈ પછી આ બાજુ 2π. જો cos 2π હોય તો એનું મૂલ્ય +1 હોય. આ +1 તો I1 કેટલા થયા? 4I0 થયા, જેને કે કહું સમીકરણ નંબર 1. ઓકે, બીજી કન્ડિશનની અંદર આ પહેલી કન્ડિશન, બીજી કન્ડિશનની અંદર કળા તફાવત phi2 છે એ 2π/3 છે. આ કન્ડિશનની અંદર phi1 કેટલો હતો? 2π હતો. phi2 2π/3 છે તો I2 બરાબર અહીંયા I0 પ્લસ I0, આ સૂત્ર તો નહીં લાગુ પડશે, I1 પ્લસ I2 +2 √I1 I2 cos phi. હા, અહીંયા બંને ઉદ્ગમની તીવ્રતા તો I0 છે એટલે I0 પ્લસ I0 +2 √I0 I0 એટલે I0², પણ અહીંયા cos 2π/3 આવશે. એની 2I0 પ્લસ 2I0 આનું વર્ગમૂળ I0 થયું. cos 2π/3 કેટલા? જો ન ખબર હોય તો cos π - π/3 કોઈ કહું, કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે આને 3માંથી 1 જાય 2, 2π/3 જ કહેવાય. એની 2I0 પ્લસ 2I0 cos π - π/3. cos π છે એટલે કોસનું કોસ જ રહે, પણ OLSTCના નિયમ પ્રમાણે ચરણ બીજું π- ચરણ બીજું OLSTC બીજા ચરણમાં સાઇન ધન હોય, તો કોસ છે એટલે માઇનસ. એની 2I0 પ્લસ 2I0 માઇનસ cos 60 કેટલા? 1/2 π/3 એટલે 60 ને. એની 2I0 માઇનસ I0 એટલે કેટલા થયા? I0. તો I2 કેટલા મળે? I0 એને હું કહું K'. સમીકરણ 2/1 કરું, અને K' upon K ઇઝ ઇક્વલ ટુ શું થાય? I0 ના છેદમાં 4I0. 0I0 ગયા, એની K' બરાબર શું થાય? K ના છેદમાં 4. આ જવાબ મળી ગયો, નોટ ડાઉન કરી નાખજો. નેક્સ્ટ વન જો એક્ઝામ્પલ નંબર 10.6 છે. યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ છલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટરના બે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે. તો 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત છલાકાનું મધ્યસ્થ છલાકાથી અંતર કેટલું થાય? અને બી, બંને તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત છલાકાઓ એકબીજા પર સંપાત થાય છે, તો તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું થાય? બે વસ્તુ મેળવવાની કીધી. બે જુદા જુદા પ્રકાશ તરંગો ઉપયોગ કરવાનો છે. એક 650 નેનોમીટર તરંગ લંબાઈનો, જેને હું 6.5 × 10⁻7 મીટર કહું, અને બીજો 520 નેનોમીટર, જેને 5.2 × 10⁻7 મીટર કહું. એ બહુ ઇઝી છે. એમાં શું કીધું? 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત છલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર. હા, અહીંયા
બે સ્લિટ વચ્ચેનું અંતર આપી દીધું છે 2 મિલીમીટર, એટલે 2 × 10⁻³ મીટર. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર આપી દીધું છે તમને 1.2 મીટર, 120 સેન્ટીમીટર, 1.2 મીટર. તો પેલું શું કીધું? 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અધિકતમ અંતર, યાની 650 માટે ત્રીજી પ્રકાશિતનું મધ્યસ્થ પ્રકાશિત છે એટલે x3. આમ તો n(λ_d/d) થાય કે નહીં, પણ આ કોના માટે છે? 650 એટલે ત્રીજી પ્રકાશિત શલાકાનું ને, એટલે n3. લેમ્બડા કોના માટે? 650 એટલે 6.5 × 10⁻⁷. કેપિટલ ડી કેટલા? 1.2 અને સ્મોલ ડી કેટલા? 2 × 10⁻3. સાદુરૂપ આપો. ત્રણ ગુણાકારમાં 6.5 ગુણાકારમાં 1.2 ભાગ્યા 2 11.7 ગુણાકારમાં 10⁻⁴ મીટર 1.17 × 10⁻³ કહું મિલીમીટર. તો આ જવાબ આવ્યો. હવે નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ એવું કીધું, જો હવે હું અહીંયા ત્રીજી પ્રકાશિત શલાકા, યાની કે અહીંયા ત્રીજી, પેલા λ1 તરંગ લંબાઈના કારણે ત્રીજી પ્રકાશિત શલાકા, જે λ2 માટે ચોથી પ્રકાશિત શલાકા, યાની કે હું જો અહીંયા x3 ને x4 કહું, x4 = n λ2d/d. જો હું n ને કરતા બનાવું તો n ત્યાં આવશે ચોથી, યાની કે λ1 તરંગ લંબાઈ માટે જે ત્રીજી પ્રકાશિત શલાકા મળે છે એ λ2 માટે કેટલામી મળે? ચોથી પ્રકાશિત શલાકા. તો એની ઉપરથી તમારે એ કહેવાનું છે કે બંને તરંગ લંબાઈના કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર તમારે કેટલું રાખવું જોઈએ. યાની કે તમારે પહેલાં તો ધારો કે n1 અથવા λ1 તરંગ લંબાઈની n1મી પ્રકાશિત અને λ2ની n2મી કેટલી થશે? n1 + 1મી એકબીજા પર સંપાત થાય. યાની અહીંયા શું થાય? n1 λ1d/d = n2 λ2d/ શું થાય? સ્મોલ d. કારણ કે એ બંને એકબીજા પર સંપાત થાય છે એટલે રેખીય અંતર તો એનું હરખું જ હશે મધ્યસ્થ પ્રકાશિતથી. તો અહીંયા n1 λ1 કેટલા? 650 નેનોમીટર. n2 છે એ n1 + 1 છે અને λ2 કેટલા છે? 520. 0 ગયા. યાની કે n1 ગુણાકારમાં 65/52 કરો, 65/52 અથવા તો હું 65/52 1.25 આવશે = n1 + 1 થયો. અને આ સાઈડ લાવું, આમાંથી બાદ કરું તો 0.25 n1 = n, યાની n1 બરાબર શું થાય? 1/0.25 એટલે ચોથી, યાની ચોથી પ્રકાશિત શલાકા અને λ1 માટે ચોથી, તો λ2 માટે કેટલી? 5મી એકબીજા પર શું થાય? સંપાત થાય. તો ત્યારે અંતર શું થાય? તો કે x બાર = xn, એટલે n λ/d/d થયા. ચોથી છે એટલે 4, લેમ્બડા કેટલા? 6.5 × 10⁻⁷. કેપિટલ ડી કેટલા? 1.2 અને સ્મોલ ડી કેટલા? 2 ગુણાકારમાં 10⁻3. દેખાય છે ક્યાં? ઓકે, આ છે 2 × 10⁻3. ઓકે, કેલ્સીનો યુઝ કરું 4 ગુણાકારમાં 6.5 ગુણાકારમાં 1.2 ડિવાઇડેડ બાય 2 એટલે 15.6 ઉપર જઈ -4 મીટર અથવા 1.56 મિલીમીટર અંતર આવશે. ઓકે, આ ફરીથી ધ્યાન અહીંયા રાખજો. જો બે જુદી જુદા પ્રકાશ આપાત કર્યા, પહેલા λ1 પછી λ2, બે સ્લિટ વચ્ચેનું અંતર અને સ્લિટથી પડદાનું અંતર આપ્યું. પહેલું તો બહુ ઇઝી છે કે λ1 તરંગ લંબાઈના પ્રકાશ માટે ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર, મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી
ત્રીજી પ્રકાશ એટલે n લેમડા ડી અપોન સ્મોલ ડી ત્રીજી છે, કિંમત મૂકી જવાબ આવી ગયો. પણ અહીંયા ત્રીજી આની ચોથી એકબીજા પર સંપાત થાય, આની ચોથી તો આની પાંચમી સંપાત થાય. પણ આમ કીધું ઓછામાં ઓછું કેટલું, તો ધારો કે આની n1મી, તો આની કેટલામી, તો કે આની n1+1મી એકબીજા પર સંપાત થાય. જો સંપાત થાય છે એકબીજા પર તો મધ્યસ્થ પ્રકાશિતથી બંને માટેનું અંતર સરખું છે. ઓકે, સાદું રૂપ આપ્યું, n1 કેટલા મળ્યા 4, યાની કે આ માટે ચોથી, λ1 માટે ચોથી, તો આના માટે કેટલી પાંચમી એકબીજા પર સંપાત થાય. તો આની ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિતથી અંતર કેટલું થાય, n લેમડા ડી અપોન સ્મોલ ડી, n કેટલી ચોથી, કિંમત મૂકી 1.56 મિલીમીટર. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો. એક્ઝામ્પલ નંબર 10.7 છે કે 2 સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલ પડદા પર એક છલાકાની કોણીય પહોળાઈ 0.2 અંશ મળે. એના માટે વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડીને પ્રયોગ કરાવવામાં આવે તો હવે છલાકાની કોણીય પહોળાઈ કેટલી થાય. યાની પહેલાં પ્રયોગ હવામાં થતો, હવામાં પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર, 6 × 10⁻7 મીટર. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર છે 1 મીટર. ત્યારે કોણીય પહોળાઈ θ1 છે એ હવામાં 0.2 અંશ મળે. જ્યારે પ્રયોગ પાણીમાં કરવામાં આવે, જો પ્રયોગ પાણીમાં થાય તો તરંગ લંબાઈ n માં ભાગની થાય. મેં હમણાં જ કીધું તું, તરંગ લંબાઈ માધ્યમ બદલાય તો n માં ભાગ ન થાય. એની 6 × 10⁻7. પ્રયોગ ક્યાં કર્યો, પાણીમાં, એટલે 1.33. ઓકે, કેલ્સીનો યુઝ કરો, 6/1.33 એટલે 4.51 511 × 10⁻7 મીટર પાણી અંદર. ત્યારે θr 0.2 અંશ હોય તો θw પાણીમાં કોણીય પહોળાઈ કેટલી થાય. ઓકે, તો આપણી પાસે કોણીય પહોળાઈનું સૂત્ર છે. 2 સ્લિટના પ્રયોગમાં પ્રયોગની અંદર કોઈ પણ દરેક, જો 2 સ્લિટનો પ્રયોગ આપણે જોયા છે અને ત્યાં દરેકની પહોળાઈ સરખી હતી. મેં કીધું હતું ને, વ્યતિકરણના 2 યંગ્સ ડબલ સ્લિટ્સ એક્સપેરિમેન્ટની અંદર આ દરેકની રેખીય પહોળાઈ સરખી હતી. હા, દરેકની રેખીય પહોળાઈ કેટલી થતી હતી, 2 ક્રમિક પ્રકાશિત છલાકા વચ્ચેનું અંતર એટલે રેખીય પહોળાઈ. લેમડા ડી અપોન સ્મોલ ડી થતું કે નહીં, જેને આપણે x બાર કહેતા. ઓકે, આની રેખીય પહોળાઈ થતી. જો કોણીય પહોળાઈ જોતી હોય, θ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી ને, તો θ બરાબર x બાર એટલે લેમડા ડી અપોન સ્મોલ ડી, કેપિટલ ડી ગયા. એની કોણીય પહોળાઈ થઈ લેમડા અપોન સ્મોલ ડી. યાની જો પ્રયોગ હવામાં કરવામાં આવે, હવામાં, તો θr શું થાય, લેમડા એર અપોન ડી, સ્મોલ ડી તો નથી બદલાવાના. અને જો પ્રયોગ પાણીમાં કરવામાં આવે તો θw શું થાય, લેમડા w અપોન સ્મોલ ડી. સમીકરણ 1 કહું, સમીકરણ 2 કહું. ઓકે, સમી 2 ને સમી 1 વડે ભાગો. તો θw અપોન θr, તો લેમડા w અપોન એર ઇન્ટુ લેમડા એર અપોન ડી. સોરી, આ ડી છે, ડી ગયા. યાની θw ઇઝ ઇક્વલ ટુ લેમડા w. ઓકે, લેમડા w એ હવા કરતાં એનમાં ભાગનું થઈ જાય કે નહીં, અપોન શું થાય, લેમડા એર. θ એ આ બાજુ આવે,
લેમડા એ ગયા. એની પાણીમાં એની કોણીય પહોળાઈ હવા કરતાં કેટલી થાય? એનમાં ભાગની થાય. સપોઝ કે બીજા કોઈક માધ્યમનો વક્રી ભવનાંક આપ્યો હોય તો આ સૂત્ર MCQ માટે યાદ રાખશું. થીટા ડબલ્યુ બરાબર શું થાય? થીટા એર અપોન એન. થીટા એર કેટલા છે? 0.2 અને વક્રી ભવનાંક કેટલો? 1.33. સદુરૂપ આપો. 0.2 ભાગ્યા 1.33 0.15 અંશ, यानी कि 0.15 अंश कोणीय पહોળાઈ. यानी कि जो पातळा करता घट माध्यम में प्रयोग करिए तो कोणीय पહોળાઈ में શું થાય છે? ઘટાડો. એનમાં ભાગની થાય. કેટલું નોટ ડાઉન કરી નાખજો.